પૈસા અભિશ્રાપ કે આશીર્વાદ? તો સાંભળજો મિત્રો, તો જિંદગીનું પહેલું કપડું જેનું નામ જબલું, આપણે જ્યારે જન્મ લીધો પછી આપણને જબલું પહેરાવવામાં આવે છે. તો જિંદગીનું પહેલું કપડું જેનું નામ જબલું, એમાં ક્યારેક ખિસ્સું ના હોય. અને જિંદગીનું છેલ્લું કપડું તો કે છે કફન, આપણને જે ઉપર ઓઢાડે તેને કફન કહેવાય. મિત્રો, એમાંય ખિસ્સું ના હોય. ક્યારેક કોઈ દરજીને જઈને કીધું કે આગળ પાછળ ખિસ્સું મૂકજો કફનમાં? ક્યારેય નહીં. તો માત્ર વચગાળાના ખિસ્સા માટે આટલી બધી ઉપાધિ શા માટે? આટલી બધી દોડધામ શા માટે? આટલા બધા દગા અને પ્રપંચ શા માટે? જરા ગંભીરતાથી સાંભળજો મિત્રો, કે લોહી લેતા ગ્રુપ ચેક કરાય છે. લોહી લેતા ગ્રુપ ચેક કરાય છે. જો કાંઈક ખોટા ગ્રુપનું લોહી આવે ને તો માણસ મરી પણ જાય. બાપ, તો આટલી કાળજી આ લોહી ચેક કરવામાં લઈએ છીએ, તો પૈસા લેતા જરા ચેક કરજો કે એ કયા ગ્રુપનો છે. એ પૈસો ન્યાયનો છે કે હાયનો છે કે પછી હરામનો છે? ખોટા ગ્રુપના પૈસા, અનીતિથી કમાવેલું ધન જો ઘરમાં આવી જાય ને તો ઘરમાં અશાંતિ ફેલાઈ જાય છે. ખોટી રીતે આવેલું ધન ઘરમાં આવી જવાથી આજે ઘરમાં અશાંતિ જોવા મળે છે. ક્લેશ, કજીઓ, કંકાસ, આદિ વ્યાધિ ઉપાધિ બધું જ જોવા મળશે તમને. હરામનો ને હાયનો પૈસો જીમખાના, દવાખાના, ક્લબોમાં, કોર્ટોમાં અને બિયર બારોમાં પૂરો થઈ જશે અને તમને પૂરો કરી દેશે. દિવસ જતા તમે પણ એમાં પૂરા થઈ જશો. ઘડીઓ ગણાઈ જશે મારા બાપ. માટે બેંક બેલેન્સ વધતા જો ફેમિલી બેલેન્સ ઓછું થાય ને તો સમજવું કે પૈસા આપણા માટે અનુકૂળ નથી. નરકમાં જવાના 3 રસ્તા છે: કામ, ક્રોધ અને લોભ. ક્રોધ એ તો એક ચંડાળનું સ્વરૂપ છે. ક્રોધ આવે ને ત્યારે ઠંડા પાણીથી નાહી લેવું, 1 થી 100 ગણવું, અરીસા સામે જોવું, એટલે ક્રોધ ઓટોમેટિક શાંત થઈ જશે. જય અને વિજયને મંદિર સુધી જવા ન દીધા, કારણ કે ક્રોધ ઉપર વિજય ન મેળવ્યો. જય અને વિજયે સનત કુમારોએ શ્રાપ આપ્યો, તેથી 3 જન્મ સુધી અસુરો બન્યા. આપણા જીવનમાં લોભ ક્યારે જન્મે? આપણને વસ્તુ ઓછી લાગે ત્યારે. લોભને મારવો હોય તો જીવનમાં સંતોષ કેળવવો જ પડે. વરાહ ભગવાન એ સંતોષનું પ્રતીક છે. હિરણ્યાક્ષ એ લોભનું પ્રતીક છે. સંતોષ દ્વારા લોભ મરાયો એવું કહેવાય છે. વરાહ અવતારે હિરણ્યાક્ષને માર્યો. એટલે ઓછી મહેનત કરી વધારે મેળવવાની આશા એ જુગારનો એક પ્રકાર છે. તેમાં પણ કળિયુગ રહેલો છે. એટલે જ અંગ્રેજો આપણને કહેતા ગયા અને જુગારબાજી મુકતા ગયેલા છે. અંગ્રેજો આપણા માટે જુગારબાજી મુકતા ગયેલા છે, જેથી માણસની શું, જુગારથી માણસ અને ઘરની શું હાલત થાય છે તે આપણે જાણીએ જ છે. અસ્તુ. જય સિયારામ. ઓમ નમો નારાયણ.